જ્ઞાન મંજરી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં નવા વિષય સાથે નવા યુનિટ સાથે આજે આપણે મળ્યા છીએ. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન નું પ્રથમ સત્રમાં આપણે 1 થી 5 યુનિટનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એક નવું યુનિટ નંબર 6 દોરવણી એનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન નું એક નવું યુનિટ, જે યુનિટનું નામ છે દોરવણી, જેને અંગ્રેજીમાં ડાયરેક્ટિંગ તરીકે ઓળખવામાં આવે, એની પ્રસ્તાવના આજે આપણે જોવાની છે. તો ઇન્ટ્રોડક્શન જોઈએ તો સંચાલનના કાર્યોમાં મુખ્યત્વે આયોજન, પ્રબંધ એટલે વ્યવસ્થા તંત્ર કહેવાય, કર્મચારી વ્યવસ્થા અને અંકુશનો સમાવેશ થાય છે. પરંતુ સંચાલકોએ લીધેલા નિર્ણયોનો અમલ તો દોરવણી દ્વારા જ થાય છે. ફરી એકવાર જો અગત્યનું ટોપિક છે, ફરી એકવાર જોઈએ. સંચાલનના કાર્યોમાં મુખ્યત્વે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા અને અંકુશનો સમાવેશ થાય છે. પરંતુ સંચાલકોએ લીધેલા નિર્ણયોનો અમલ તો દોરવણી દ્વારા જ થાય છે. દોરવણી આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકે છે. કર્મચારીઓને સોંપેલું કાર્ય કરાવવું એ દોરવણીનું કાર્ય છે. ધંધાકીય એકમનું ધ્યેય અનેક વ્યક્તિઓના સહકાર વિના સિદ્ધ થઈ શકે નહીં. તમે જો ધ્યેય સિદ્ધ કરવું હોય તો ધ્યેય સિદ્ધ કરવા માટે અનેક વ્યક્તિઓનો સહકાર જોઈએ, કેમ કે સંચાલન છે કાર્ય સમૂહ છે, પ્લાનિંગ છે એ પણ વ્યક્તિઓના સમૂહ છે. એક વ્યક્તિ તમામ પ્રકારનું કાર્ય કરી શકે નહીં, એકબીજાના સહકારની જરૂર પડે. આમ સંચાલકે પોતાના હાથ નીચેના માણસો પર દેખરેખ રાખવી, તેમને સૂચનાઓ અને હુકમો આપવા અને સક્રિય નેતાગીરી પૂરી પાડવી, એ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે. દરેક એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે. દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપે છે. તેના બદલે દોરવણી આપનાર બિનકાર્યક્ષમ હોય તો સારા કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતા નથી. આમ સક્ષમ દોરવણી એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે, એમ કહી શકાય. જો ફરીવાર દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપે છે. તેના બદલે જો દોરવણી આપનાર બિનકાર્યક્ષમ હોય તો સારા કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતા નથી. આમ સક્ષમ દોરવણી એ સંચાલનનું એક અનિવાર્ય અંગ છે, એમ કહી શકાય. ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય યુદ્ધમાં વ્યૂહરચનાઓ ઘડવાના કાર્ય જેવું છે. ફરીવાર, ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય યુદ્ધમાં વ્યૂહરચનાઓ ઘડવાનું કાર્ય જેવું છે. જો તમે
કે ધંધાકીય એકમમાં દોરવણી આપવાનું કાર્ય હોય એ કાર્ય કોની સાથે સરખાયું? તો કે યુદ્ધ કરવા જઈએ ત્યારે જે વ્યૂહરચનાઓ અથવા નીતિ ઘડવામાં આવે સામેવાળાને હરાવવા માટે, એમ ધંધાકીય એકમમાં પણ દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય એ સંચાલક કરે છે અને વ્યૂહરચના ઘડાવવાનું કાર્ય પણ કરે છે. સાધન સામગ્રી અને માનવ શક્તિઓનો ઉપયોગ, વિશિષ્ટ પ્રથાઓ કેન્દ્રિત કરવા માટેના સ્થાનો, અર્થતંત્રની ગૂંચવણભરી બાબતો અને ધંધાકીય એકમના સાતત્ય વગેરે વિશે વિચારણા કરવાની અને આદેશો આપવાની નૈતિક તેમજ વૈધિક જવાબદારીઓનો સમાવેશ એમાં થાય છે એમ કહી શકાય. અર્થ જોવાનો પ્રયત્ન કરીએ. મિનિંગ ઓફ ડાયરેક્શન અથવા દોરવણીનો અર્થ. 1 માર્કમાં પૂછી શકાય વ્યાખ્યામાં. એવો પ્રશ્ન છે. તો દોરવણીનો અથવા ડાયરેક્ટિંગનો અર્થ જોવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું. જો તમે ટૂંકમાં દોરવણીનો અર્થ શું આપ્યો, યાદ રહે એવી સરળ વ્યાખ્યા છે. સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી, તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો, આ બધાનો સમાવેશ દોરવણીમાં થાય છે. ફરી એકવાર, સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી, તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો, આ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ કર્મચારીઓને ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય, એને પણ આપણે દોરવણી કહી શકીએ. ફરીવાર અલગ અલગ વ્યાખ્યાઓ જોઈ. દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું. બીજી વ્યાખ્યા પ્રમાણે કર્મચારીઓને ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા કુંતઝ અને ઓડોનેલે આપેલા વ્યાખ્યા મુજબ તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી, તેનું નામ દોરવણી. ફરી એકવાર, કુંતઝ અને ઓડોનેલે આપેલી વ્યાખ્યા મુજબ તાબેદારોને માર્ગદર્શન, તાબેદારો એટલે આપણી હેઠે જે લોકો કામ કરે છે એને આપણે તાબેદારો કહી શકીએ. તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી, તેનું નામ દોરવણી. દોરવણી એ એવું કાર્ય છે જે નક્કી કરેલા ઉદ્દેશો અથવા હેતુઓ સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપીને તેમની ઉપર નિરીક્ષણ રાખે છે. ફરી એકવાર, કુંતઝ અને ઓડોનેલે કઈ વ્યાખ્યા આપી? તો કે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી, તેનું નામ દોરવણી. દોરવણી એ એવું કાર્ય છે જે નક્કી કરેલા ઉદ્દેશો અથવા હેતુઓને સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપીને તેમના ઉપર નિરીક્ષણ રાખે છે એમ કહી શકાય. હવે ખૂબ જ અગત્યનો પ્રશ્ન જોઈએ. દોરવણીની અલગ અલગ વ્યાખ્યાઓ પરથી આપણે એના લક્ષણો જે છે, કેરેક્ટરિસ્ટ, એ જોવાનો પ્રયત્ન કરીએ. દોરવણીના લક્ષણો જણાવો. તો દોરવણીના લક્ષણો જોઈએ તો પહેલું જ લક્ષણ છે કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે.
ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટેની પ્રક્રિયા છે. દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે. આમ દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે એમ કહી શકાય. ફરી એકવાર, હેતુલક્ષી પ્રવૃત્તિ. દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે છે. આમ દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે એમ કહી શકાય. સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. જો સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. બીજું લક્ષણ અગત્યનું છે કે દોરવણીનું કાર્ય એ સંચાલનની દરેક સપાટીએ થાય છે. દોરવણીનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થતું જોવા મળે છે. ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય, નીતિ તથા વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે. તે જ રીતે તળ સપાટીએ નિરીક્ષકો, જોબર અને ફોરમેનને સૂચનો તથા હુકમો કરે છે, અને જોબરો, ફોરમેન તેમના હાથ નીચે કામ કરતા કામદારોને દોરવણી આપે છે. આમ ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી દોરવણી અપાય છે. ફરી એકવાર, સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. દોરવણીનું કાર્ય એ સંચાલનની દરેક સપાટીએ થતું જોવા મળે છે. ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય, નીતિ તથા વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે. તે જ રીતે તળ સપાટીએ નિરીક્ષકો, જોબરો અને ફોરમેનને સૂચનો તથા હુકમો કરે છે, અને જોબર, ફોરમેન તેમના હાથ નીચે કામ કરતા કામદારોને દોરવણી આપે છે. આમ ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી દોરવણી થાય છે. જો આપણો મુદ્દો એવો હતો સંચાલનની બધી સપાટી, તો અગાઉના યુનિટોમાં આપણે જોયું કે સંચાલનની કેટલી સપાટી છે, તો કે સંચાલનની તળ સપાટી છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. તો આ દરેક સપાટી, દરેક સપાટીમાં કોનો કોનો સમાવેશ થાય એ પણ તમને ખબર છે. તો આ ત્રણેય સપાટીઓ જે છે એ ત્રણેય સપાટી એ આ દોરવણીનું કાર્ય થતું હોય છે. ક્રમ અનુસાર એના ઉપરી અધિકારી તેમના નીચે કામ કરતા અધિકારીઓને ડાયરેક્શન અથવા દોરવણી છે એ આપવાનું કાર્ય કરે છે. એટલે એક લક્ષણ એ પણ કહી શકાય કે સંચાલનની દરેક સપાટીએ દોરવણીનું કાર્ય થાય છે. પછીનો મુદ્દો છે દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. જો એકવાર શરૂ કર્યા પછી એ બંધ થતી નથી, સતત ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા કરે છે. કાર્યવિધિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે છે, જેથી દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે એમ કહી શકાય. ફરીવાર, સતત ચાલતી પ્રક્રિયા છે. ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા કરે છે. કાર્યવિધિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે, જેથી દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે એમ કહી શકાય. કાર્યો પર દેખરેખ રાખવાનું કાર્ય પણ છે. દોરવણી આપવાનો ઉદ્દેશ અથવા હેતુ દોરવણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહીં તે જોવાનો છે. દોરવણી ફક્ત હુકમો
કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ તે ઉપરાંત અપાયેલી સૂચનાઓ અને હુકમો પ્રમાણે કાર્યો થાય છે કે નહીં તે દેખરેખ રાખવાનો પણ છે. ફરી એકવાર, કાર્યો પર દેખરેખ રાખવાનું કાર્ય એ દોરવણીનું છે. તો દોરવણી આપવાનો ઉદ્દેશ દોરવણી પ્રમાણે કર્મચારીઓ કાર્ય કરે છે કે નહીં તે જોવાનો. દોરવણી ફક્ત હુકમો કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ તે ઉપરાંત અપાયેલી સૂચનાઓ અને હુકમો પ્રમાણે કાર્યો થાય છે કે નહીં તે અંગે દેખરેખ રાખવાની પ્રક્રિયા છે એમ આપણે કહી શકીએ. વિશાળ કાર્યક્ષેત્ર. દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. દોરવણીનું કાર્યક્ષેત્ર એ વિશાળ છે. તેમાં કર્મચારીઓને માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાનું નથી, પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયોનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાનો છે. ફરી એકવાર, વિશાળ કાર્યક્ષેત્ર. દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તેમાં કર્મચારીઓને માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાનું નથી, પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયો જે કાંઈ લેવાના છે એનો અસરકારક અમલ થાય તે માટે પ્રયત્ન કરવાનો હોય છે. માહિતી સંચાર. દોરવણી એ કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વશરત ગણાય છે. જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત ન હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકાય. જો કોમ્યુનિકેશન ગેપ, આવું તમે કોલેજમાં આવશો એટલે ભણશો કે જ્યારે માહિતી સંચારની પ્રક્રિયા થાય છે, માહિતી સંચાર અલગ અલગ રીતે કરી શકાય, બરાબર છે. હાવભાવ દ્વારા, સાંકેતિક, પેમ્પલેટ દ્વારા, પત્રો દ્વારા, સર્ક્યુલર દ્વારા વિવિધ રીતે માહિતી સંચાર થઈ શકે. તો દોરવણી એ કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વશરત ગણાય છે. જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકાય. ત્યારબાદનો મુદ્દો છે પ્રોત્સાહન. તો કે કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું જરૂરી છે. કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. આવા માર્ગદર્શનથી કર્મચારીઓના પ્રશ્નો અને દ્વિધાઓ દૂર થાય છે. તેમનામાં વિશ્વાસ સંપાદિત થાય છે. તેથી વધુ સારું કાર્ય કરવા પ્રોત્સાહન મળે છે એમ કહી શકાય. ફરીવાર, પ્રોત્સાહન. કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું જરૂરી હોય છે. કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. આવા માર્ગદર્શનથી કર્મચારીઓના પ્રશ્નો અને દ્વિધાઓ દૂર થાય છે. તેમનામાં વિશ્વાસ સંપાદિત થાય છે. તેથી વધુ સારું કાર્ય કરવા પ્રોત્સાહન મળે છે. નિમ્નગામી પ્રવૃત્તિ. દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે. એક માર્કમાં આવી રીતના પણ પૂછી શકાય વિકલ્પમાં કે દોરવણી એ કેવી પ્રવૃત્તિ છે? નિમ્નગામી છે. તેમાં હંમેશા ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ, એટલે કે ઉપરથી નીચે તરફ એની દિશા હોય છે. દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે. તેમાં હંમેશા ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે.
ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે અને મધ્ય સપાટીના અધિકારીઓ તળ સપાટીના કર્મચારીઓને દોરવણી આપે છે. આવી રીતના આ કાર્ય સતત ચાલતું રહે છે. ત્યારબાદ જોઈએ તો સંચાલકીય કાર્ય. સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ અને અંકુશ સાથે દોરવણીનું કાર્ય સંકળાયેલું છે. ફરી એકવાર સંચાલકીય કાર્ય જોઈએ તો સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન, પ્રબંધ એટલે કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ અને અંકુશ સાથે દોરવણીનું કાર્ય પણ સંકળાયેલું છે. તો આવી રીતના આજના આ વિડીયો લેક્ચરમાં આપણે નવું યુનિટ શરૂ કર્યું, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12નું એક નવું યુનિટ શરૂ કર્યું જેનું નામ હતું દોરવણી, ડાયરેક્ટિંગ. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના એનો ઇન્ટ્રોડક્શન જોવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ આપણે એના અર્થ જોયા કે ભાઈ દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું. કર્મચારીઓ ધ્યેયની પૂર્તિ માટે માર્ગદર્શન આપવું પડે છે. કુંતસ અને ઓડોનેલની વ્યાખ્યા જોઈ કે તાબેદારોને માર્ગદર્શન આપવું, તેમના પર દેખરેખ રાખવી, તેમનું નામ દોરવણી. આમ દોરવણી એ એવું કાર્ય છે કે જે નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપીને તેમની ઉપર નિરીક્ષણ રાખે છે. લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ કઈ કઈ હતી એના મુદ્દા ફરી એકવાર જોઈ લઈએ તો કે પહેલું દોરવણીનું લક્ષણ હતું કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. બીજું, સંચાલનની બધી સપાટી એટલે કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન કે તળ સપાટી દરેક સપાટીએ કાર્ય થાય છે. સતત ચાલતી પ્રક્રિયા છે. કાર્યો પર દેખરેખ રાખવાનું કાર્ય કરે છે. વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. માહિતી સંચારનું કામ કરે છે. પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. 8મો ટોપિક હતો નિમ્નગામી એટલે કે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ જતી પ્રવૃત્તિ છે અને સંચાલકીય કાર્ય છે. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળવાનું થશે ત્યારે આપણે એક નવા ટોપિક સાથે મળશું. દોરવણીના મહત્ત્વ અથવા ઇમ્પોર્ટન્સ વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી જ્યારે નવા વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં યુનિટ નંબર 6 દોરવણીમાં મહત્ત્વ વિશે ચર્ચા કરશું. આભાર.